અંકલેશ્વરની રાણા સ્ટ્રીટમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ઊભા ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના યુવાનો 9 દિવસ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર ખાતે રાણા સ્ટ્રીટમાં ઊભા ગરબા યોજાય છે. 300 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબાનું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબે ઘૂમે છે. સમાજના યુવાનો ગાયક વાજિંત્ર વાદકના સથવારે અસલ પ્રાચીન 1 તાળી 2 તાળી ગરબા યોજવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન ગરબા સંયોગથી સમાજ દરેક યુવાનો ગરબા તાલે ઝૂમી પરંપરા સાચવી રાખી છે. ગરબા રમનાર ગાનાર અને ઢોલક પણ ઊભા રહીને જ માતાજીની અનોખી રીતે આરાધના કરી રહ્યા છે. રાત્રિ ગરબા પૂર્ણ થતાં પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સૂરે વાઘેલા વાડ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે. અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઘૂમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે. અમારા રાણા સ્ટ્રીટની અંદર જે જયંબે બનાવીએ છીએ એ રામરામના ઓટલા પર વર્ષોથી બનાવતા આવેલા છે અને આ અમારી પ્રણાલી વર્ષો જૂની છે. એની અંદર અમે એક બાજેટ પર 4 કામડી મૂકીને માતાજી બનાવીએ છીએ અને એની અંદર 3 ગોખ બનાવીએ છીએ. એની અંદર નીચેના ગોખ પર ચામુંડા માતાનો સ્થાપના કરીએ છીએ, વચ્ચે અંબે માતાની સ્થાપના કરીએ છીએ અને ત્રીજા માળે અમે મહાકાળી માતાની સ્થાપના કરીએ છીએ. આ રીતે અમે 72 કામડીથી માતાજી તૈયાર કરીએ છીએ ઉપર કાગળ મારીને ને આ રીતે અમે વર્ષો વર્ષથી કરતા આવેલા છે. અમારી પ્રણાલી લગભગ વર્ષો પુરાણી છે, 300 વર્ષથી લગભગ આ જૂની છે ને અમે ચાલે છે. ને ત્યાર પછી અમે માજી બનાવીને રાણા સ્ટ્રીટ ચોકમાં માંડવી ચોકની અંદર લાવીને એના ગરબા કરીએ છીએ માતાજીના. ત્યાર પછી ગરબા પૂરા થાય એટલે જગજીવન દાદાના ઘરે રોજ રાત્રે મૂકવા જઈએ છીએ. આ પરંપરા અમારી 10 દિવસ સુધી ચાલે છે અને દશેરાના દિવસે રાત્રે પૂરી રાત ગરબા થાય છે. અમારા 4 ચોકની અંદર ગરબા થાય છે, માંડવી ચોકમાં, હોળી ચકલામાં, પંચાટી બજારમાં અને છેલ્લે દેસાઈ ફળિયાની અંદર માતાજીનું વિસર્જન કરીએ છીએ. અમે માતાજીને બળિયાદેવ દાદાના મંદિરની ઉપર મૂકી દઈએ છીએ અને અમારી પ્રથા પૂરી કરીએ છીએ. ને ગરબો અમે માતાજીનો નર્મદા માતામાં વિસર્જન કરવા જઈએ છીએ.